આચાર્ય ગાદીનો ભવ્ય ઇતિહાસ ભાગ 11મો અને ભક્ત ચિંતામણીના માધ્યમથી આપણે અત્યારે ધર્મવંશ અને મહારાજના જે સંબંધીઓ એ આવ્યા એ અંગેની કથા આપણે અત્યારે લઈએ છીએ ભક્ત ચિંતામણીના માધ્યમથી. હવે પ્રકરણ છે ભક્ત ચિંતામણીનું 90 અને પંક્તિ આવે છે 38 એટલે કે 38. હા, પશ્ચિમ ખંડમાં પંચાળ દેશ જ્યાં હરિ વિચરે હંમેશા, કાજુ ગામ વડતાલ જાણી પોતે હતા ત્યાં સારંગ પાણી. ત્યાં આવ્યા અયોધ્યાના વાસી, સામા જય મળાય વિનાશી, કાર્તિક માસ ચુદ સુધી ચતુરથી, તેદી આવ્યા અયોધ્યાપુરથી. આવ્યા અયોધ્યાવાસી એ દન, કર્યા મહારાજના દર્શન, મળી લડી લાગ્યા સહુ પાય, ચાલ્યા નીર તે નયણા માય, કરી રુદન ચરણ ન મૂકે, આંખ માહીથી આંસુ ન સૂકે, હેતે હિબસે વિયોગ દુખે, ભાંગા અક્ષર બોલે છે મુખે. હે મહારાજ આવું કેમ કીધું, ચાલ્યા ફરીને દર્શન ન દીધું, જેમ દર્શન ન દીધું દયાળ, તેમ પાછી ન લીધી સંભાળ. શિયો વાંક અમારો નાથ, ચાલ્યા અમને કરી અનાથ, વાલા તમે અમને વિસાર્યા, અમે વિલખી વિલખી હાયરા. તમે ચાલ્યા ત્યાંથી જગદીશ, તેને વર્ષ થયા 28. તેમાં એક સંદેશો ન આવ્યો, એવડો શિયો અભાવ આવ્યો. મહારાજ એક સંદેશો તમે મોકલો નહીં. આહા, એ પહેલું જે મિલન હોય ને એ કેવું થયું છે મિલન, બોલો. હે, વડતાલ મહારાજ બિરાજમાન હતા અને જે સમાચાર આવ્યા કે મહારાજ અયોધ્યાથી આપણા સગા સંબંધી પરિવાર બધે આવે છે કે હે હાલો 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 આપણે આમાં જાય ગયા. મહારાજ તથા સંતો હરિભક્તોને સાથે લઈ અને સામા ગયા. સામા કઈ બાજુ ગયા એ તમને બધું સ્થળ બતાવું, એ આખું લોકેશન તમને કહી દઉં. વડતાલથી તમે વિદ્યાનગર જાઓ, વડતાલથી વિદ્યાનગર તમે જાઓ, બરાબર. એટલે એ રસ્તા ઉપર લગભગ 1.5 કિલોમીટર તમે ચાલો, તમારા ડાબા હાથ તરફ એક માતાજીનું નાનું એવું ડેરું મંદિર છે અને બાજુમાં જ એક છત્રી કરેલી છે. અત્યારે વડતાલ મંદિર તરફથી હમણાં જ ત્યાં સ્મૃતિ છત્રી બનાવેલી છે થોડાક વર્ષ પહેલાં. એટલે છત્રી છે અને ત્યાં આમ એ કહેવાય છે જગ્યાને ટાડણ તળાવ કહેવાય છે. પણ અત્યારે અહીંયા પાણી એવું કંઈ સંગ્રહ થતો નથી. એમ ચોમાસું હોય તો થોડુંક પાણી ભર્યું હોય, ટાડણ તળાવ કહેવાય. પણ એ જગ્યાએ મહારાજ ધર્મકુળને પહેલાં વહેલા મળ્યા, એટલે કે ધર્મકુળ મિલન ત્યાં પહેલાં વહેલા થયું, બરાબર. કાર્તિક માસ સુધી ચતુરથી, તેથી આવ્યા અયોધ્યાપુરથી, બરાબર. હા, એટલે કાર્તિક માસ સુધી ચતુરથી એટલે આજે ચતુર્થીનો દિવસ છે. ઓહો હો લ્યો, આમાં સંજોગો મળવામાં ક્યાં વાર લાગી ગયો, જોજો સારામાં સારા સંજોગો મળી ગયા. હા, અને કાલે લાભ પાય તમે, બરાબર. તો તેથી આવ્યા અયોધ્યાપુરથી, આવ્યા અયોધ્યાવાસી એ દન, કર્યા મહારાજના દર્શન. લ્યો, ત્યાં અયોધ્યાવાસી બધા મળ્યા મહારાજને પહેલાં વહેલા, બરાબર. મળી લડી લાગ્યા સહુ પાય, ચાલ્યા નીર તે નૈણા માય. હવે આમાં એમ કીધું
કે તમે ચાલ્યા ત્યાંથી જગદીશ તેને વર્ષ થયા 28. જો 28 વર્ષ થતા હોય તો આની ગણતરી કરી હતી, એટલે એ પ્રમાણે અયોધ્યાવાસીઓ આવ્યા 1877માં. 1877માં. અને વચનામૃત ગઢડા પ્રથમનું છે પહેલું 1876. 75 પછી 1 76, 76 પછી 1 77. એટલે વચનામૃત પ્રબોધન થયું ત્યાર પછી 1 વર્ષ વહી જાય ત્યારે આ અયોધ્યાવાસી આવેલા છે. હવે વચનામૃતમાં એક શબ્દ આવે છે કે ધર્મકુળને આશ્રિત. તો હવે તેથી તો ધર્મકુળ હતું નહીં આ પ્રમાણે જોઈએ તો. એટલે મારો અંગત વિચાર છે એમ નહીં, મોટા મોટા સંતો મહંતનો એ વિચાર એવો બોલે છે કે અહીંયા જે ધર્મકુળને આશ્રિત એટલે ધર્મકુળ સ્વામિનારાયણ ભગવાન, બરાબર, એને આશ્રિત છે. એ અક્ષરધામમાં બેસીને વિમાન બેસીને જાય છે એ રાઈટ. કોઈ એમ કહે કે ધર્મકુળ એટલે આચાર્ય મહારાજ એમ કહે તો આપણે એમાં કંઈ વાંધો નથી, પણ પ્રભુએ તો હજારો લાખો કરોડો વર્ષનું જોયું અને પછી એમાં બોલ્યા હોય. એટલે આજે વર્તમાન સમયે કે આગળના ભૂતકાળના જે કોઈ આચાર્યો થઈ ગયા એમાં કોઈ નો પ્રોબ્લેમ, એને આશ્રિત હોય કોઈ તો નો પ્રોબ્લેમ, બરાબર. પણ ભવિષ્યમાં હજારો કે લાખો કે કરોડો વર્ષ પછી કોઈ આચાર્ય એવા આવ્યા કે મહારાજની બાંધેલી જે મર્યાદા એને એક બાજુ મૂકી દીધી અને સ્વચ્છંદી જીવન જીવતા લાગ્યા અને કોઈને એની ઉપર કોઈનો અંકુશ ન રહ્યો હોય અને સ્વચ્છંદી એટલે સમજી ગયો એમાં બરાબર, મનમુખી વર્તમાન કોઈ પ્રકારનો ધર્મ નહીં, અંકુશ નહીં, કાંઈ નહીં, પોતાની સત્તાથી એ ચલાવતા હોય અને તો એને આશ્રિત કોઈ થયા તો એનું અક્ષરધામમાં થોડોક જાય કાંઈ, બરાબર. એટલે એ એક વ્યક્તિ થયા એટલે વ્યક્તિને આશ્રિત થાય અને અક્ષરધામમાં જાય ભવિષ્યની વાત છે. અત્યારે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો આ વાત આગળની કથામાં આગળના ભાગમાં આવ્યું હતું કે આ તો મેં વંશ પરંપરા મહારાજ કે કીધું છે, બરાબર. એટલે અહીંયા જે ધર્મકુળનો અર્થો લેવો હોય તો એ ધર્મકુળને આશ્રિત એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે ધર્મકુળને આશ્રિત. આ ધર્મકુળ જે ગાદીપતિ અત્યારે હોય એ ધર્મકુળ કહેવાય છે. એમાં કોઈ શંકા જેવું સ્થાન હોય જ નહીં, બરાબર. એમાં કોઈ પ્રકારનો નો પ્રોબ્લેમ. પણ આશ્રિત થવાની વાત આવી વચનામૃત પ્રમાણે ત્યારે તો એ ધર્મકુળ એટલે સ્વામિનારાયણ ભગવાન, કારણ કે વચનામૃત છે 76 અને આવ્યા છે આ 77. કીધું ચોખ્ખા 28 વર્ષ પછી એવા મળ્યા. હવે તમે વિચાર કરી જુઓ, બરાબર. એટલે તમારી કાઉન્ટિંગ કરશો એટલે એનો વર્ષ 77 થશે. ત્યારે વચનામૃત પ્રબોધન થયું ત્યારે એ સભામાં કોઈ અયોધ્યાવાસી હતા નહીં અને કોઈનું કલ્યાણ અટકે એવી વાત તો કોઈ સંજોગોમાં બને નહીં. હા, અને એવી રીતે ભવિષ્યમાં કોઈ સ્વચ્છંદી થઈ ગયા તો અહીંયા કલ્યાણ અટકી જાય. પછી આગલી કથામાં આપણે વાત કરી છે કે લાખો કરોડો વર્ષ સુધી આ સંપ્રદાય રહેવાનો છે. હા, અને કોઈના કલ્યાણમાં દગો ન થાય, કોઈનું કલ્યાણ અટકે નહીં, બરાબર. તો એના માટે પુરુષોત્તમ નારાયણ જે બોલતા હોય ને એ પરફેક્ટ હોય, એમાં બિલકુલ ક્યાંય કોઈ ખામી કાઢી શકે એવું હોય નહીં. હાલો, તમે આવ્યા, તમે ચાલ્યા ત્યાંથી જગદીશ તેને વર્ષ થયા 28. તેમાં એક સંદેશો તમે ન કાવ્યો એવડો, જોકે આમ એક સંદેશ એમ ન બોલ્યા હોય, બોલ્યા હોય ને ત્યારે તમે ચાલ્યા ત્યાંથી જગદીશ તેને વર્ષ થયા 28. તેમાં એક સંદેશો ન કાવ્યો એવડો શિયો વાલા અમારો અભાવ આવ્યો. આવું કીધું ને એટલે મહારાજ કે હશે વાંક વાલાજી અમારો, એમાં દોષ ન, હા જી બોલે છે ધર્મવંશી બોલે છે, હશે વાંક વાલાજી અમારો એમાં દોષ નથી જો તમારો, હશે અપરાધ અમારા નાથ જોશોમાં એમ કહી જોડ્યા હાથ. પછી મહારાજ કહે છે
નાથ કહે નથી દોષ તમારો, છે સ્વભાવ એવો જ અમારો, જ્યાં રહીએ ત્યાં હળી મળી, વિસાયરા ન સંભાળીએ વળી. અમારો સ્વભાવ આવો છે, તમારો કોઈ વાંક નથી હો, તમારો કોઈ વાંક નથી. અમારો સ્વભાવ એવો રહ્યો ને, ચટકીદાર સ્વભાવ છે એમ કે, સમજ્યા ને. જ્યાં રહી ત્યાં હળી મળીને રહી. છપૈયામાં હતા ત્યારે એ બધા સખાઓ સાથે હળીમળી રહેતા હતા. પછી અયોધ્યા આવ્યા, ત્યાં અયોધ્યામાં પછી ત્યાં બીજા સખાઓ હતા, ત્યાં હળીમળી રહેતા હતા. અહીંયાથી છોડીને મૂક્યા આવ્યા ગુજરાતમાં, તો હવે અહીંયા સંતો ભક્તોનો સમુદાય થયો, એની સાથે હળીમળીને રહીએ છીએ. હવે તમે આવી ગયા તો તમારી સાથે હળીમળીને રહેશું, કે તમે ચિંતા ન કરતા, બસ હવે તમે નશીન થઈ જાઓ, બસ. હા, એ સપનું નહોતા, અમે હતા નહોતા, એ બધું ભૂલી જાઓ ને હવે આપણે છીએ એ તમે જુઓ, કે સમજા ને. આવી બધી વાતો છે પ્રભુની. હોય હરી માહી હેત જેને અમે નિત્ય સંભાળું છું તેને. પછી ભગવાને એવું કીધું કે જેને ભગવાનનો હેત હોય ને એને હું નિત્ય સંભાળું છું. બીજા સાથે છે થોડેરું હેત, એમાં બોયલા કરુણા નિકેત. બીજા એને થોડું હેત છે, પેલા જે ભગવાનમાં હેત હોય ને તો એની હારે હું હેત રાખું છું, કે હા, જેમ હતું પોતાનું વર્તન તેમ જણાવી દીધું જીવન. પોતાનો જે સ્વભાવ હતો, વર્તન હતું ને એ સંભળાવી દીધું, જણાવી દીધું. એમાં મળ્યા સંબંધીને શ્યામ, પાયમાં અયોધ્યાવાસી આરામ. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્રે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ને ત્યાં અયોધ્યાવાસી આવ્યા. એ નામે 90મું પ્રકરણમ. સ્વામિનારાયણ ભગવાનની જય. 0444 સમય પૂરો થયો. લ્યો હવે 1 મિનિટ વાત કરી દઉં. કોમેન્ટ કરતા રહેજો વાલાઓ. કોમેન્ટ કરતા રહેજો. હા, સરસ મજાની વાત થઈ છે. હજી 12મા ભાગમાં તમે જુઓ, સરસ મજાની વાત આવશે. 12મા ભાગમાં સરસ વાત આવશે. હવે આપણે 12મા ભાગ ઉપર જાય. જય સ્વામિનારાયણ.